બધાને જય શ્રી કૃષ્ણ। બધા જ મજામાં હશો એવી આશાથી વિડીયો ચાલુ કરીએ। સવારની ચા નાસ્તો કરીને થાકી ગયેલી કોમલજી પથારી પર પડી જતી ત્યારે તેણે પોતાના પતિની તસવીર જોઈને વિચારવાનું શરૂ કર્યું કે તમને ગયાને 5 વર્ષ થઈ ગયા છે અને જાણે ગઈકાલે ગયા હોય એવું જ લાગે છે। જ્યારે આપણે બધા સાથે બેસીને હસી મજાક કરતા હતા એ વિશે વિચારતા તેની આંખો રહેલી ભેજને કારણે તેની આંખો ઝાંખી પડી ગઈ। તે બેઠા હતા, અચાનક કહેવા લાગ્યા, તેને ગુંગળામણ થઈ રહી છે, મને હોસ્પિટલ લઈ જાઓ। તેને કારમાં લઈ જતી વખતે પણ તેણે મારો હાથ જોરથી પકડી રાખ્યો હતો। હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેના હાથની પકડ ઢીલી પડી ગઈ અને શ્વાસ બંધ થઈ ગયો। તેને હાર્ટ એટેક આવ્યો અને તે મને છોડીને જતા રહ્યા। કોમલજીના હૃદયની પીડા આંસુઓ દ્વારા બહાર આવવા લાગી। તે સતત તેની તસવીર તરફ તાકી રહી હતી। એટલામાં તેનો પુત્ર કાંતિ આવ્યો અને બોલ્યો, માં, આજે હું ખૂબ થાકી ગયો છું। મારી ઓફિસ બહુ દૂર છે, તે દરરોજ 2 કલાકનો સમય લે છે। હું ઓફિસ પાસે ઘર ખરીદવાનું વિચારી રહ્યો છું। તને જે યોગ્ય લાગે તે કર દીકરા, મને કોઈ વાંધો નથી। તો માં, મેં ઘર જોયું છે, પણ દીકરા કોઈ તકલીફ છે? હા માતા, આપણે 8 લાખ રૂપિયા ઓછા પડી રહ્યા છીએ। દરમિયાન કાંતિની પત્ની શાંતિએ કહ્યું, તો શું માતા પાસે એફડી છે, એમાંથી તેઓ પૈસા તૂટશે, તેની વ્યવસ્થા કરશે। કાંઈ વાંધો નહીં દીકરા, એફડી માત્ર જરૂરિયાત પૂરી કરવા માટે જ કરવામાં આવી છે, કોમલજીએ કહ્યું। માતાની વાત સાંભળીને કાંતિ અને તેની પત્ની શાંતિના ચહેરા પર સ્મિત આવી ગયું। થોડા દિવસો પછી કાંતિ મીઠાઈનો ડબ્બો અને સારા સમાચાર લઈને આવ્યો। માં, આ લે, મોં મીઠું કર, મેં એક ફ્લેટ ખરીદ્યો છે। અમે 1 મહિના પછી શિફ્ટ થઈ રહ્યા છીએ। આના પર કોમલજી ખુશીથી બોલ્યા, તો ઠીક દીકરા, આપણે બધો સામાન આપણી સાથે લઈ જવો પડશે। ત્યાં શિફ્ટ થતા પહેલા આપણે આપણું ઘર વેચી દઈએ। તું કેમ વેચવા માંગે છે માં? તું અહીં જ રહીશ। આ સાંભળીને કોમલજીને એક તીવ્ર આંચકો લાગ્યો। તું અહીં સિંગલ મધર છો, ત્યાં ફ્લેટ ખૂબ મોંઘા છે, તેથી મેં ફક્ત 2 બેડરૂમનું ઘર ખરીદ્યું છે। 1 બેડરૂમ આપણો હશે ને બીજો બેડરૂમ ફક્ત આવનારા મહેમાનો માટે જરૂરી છે, તેથી તમે ત્યાં રહી શકશો નહીં અને પછી તમે આટલા મોટા ખુલ્લા ઘરમાં આરામથી એકલા રહેશો અને એ નવા વાતાવરણમાં ત્યાં જઈને શું કરશો? તમારા બધા પરિચિતો તો અહીં છે અને પછી અમે દર અઠવાડિયે તમને મળવા આવતા રહીશું અને તમે પણ ક્યારેક ત્યાં આવતા રહેજો। કાંતિના શબ્દો સાંભળીને શાંતિ ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ હતી। જ્યારે કોમલજીની શબ્દોની ખોટમાં હતા તે પછી તેણે કશું કહ્યું નહીં। તેણીએ તેના આંસુ તેના મનમાં કોઈ ખૂણામાં છુપાવી દીધા અને પછી હળવા સ્મિત સાથે સામાન્ય દેખાવાનો ડોળ કરવા લાગી। કોમલજીના પુત્ર કાંતિના લગ્નને 1 વર્ષ થઈ ગયું હતું અને જીવન સામાન્ય રીતે ચાલવા લાગ્યું હતું, પરંતુ પછી કોમલજીને અહેસાસ થવા લાગ્યો કે તેમની વહુ શાંતિ તેમનાથી અલગ રહેવા માંગે છે। શાંતિએ ક્યારેય સીધી વાત કરી ન હતી, પણ શાંતિના હાવભાવ અને કાંતિના શબ્દો પરથી કોમલજી સમજી ગઈ હતી કે તે બંને અલગ રહેવા માંગે છે। જ્યારે તેઓ હંમેશા શાંતિને પોતાની પુત્રી જેવો જ પ્રેમ આપતા હતા, તેણીએ તેની ભૂલો માટે પણ તેને ક્યારેય ઠપકો આપ્યો નથી। તે તેની મનપસંદ વાનગીઓ તૈયાર કરીને તેને ખવડાવતી। તેને પોતાની કોઈ દીકરી ન હતી, તેથી તે તેની દીકરીની જેમ પ્રેમ કરતી હતી। 1 મહિનાની અંદર કાંતિ અને શાંતિ તેમના તમામ સામાન સાથે નવા ફ્લેટમાં શિફ્ટ થઈ ગયા। કોમલજીને કોઈ આર્થિક સમસ્યા ન હતી। તેમના પતિ સરકારી નોકરીમાં ઉચ્ચ અધિકારી હતા, તેથી તેમને દર મહિને પેન્શન તરીકે સારી રકમ મળતી હતી અને પછી આ ઘર પણ 2 માળનું હતું, એટલે તેણે ઉપરનો માળ ભાડે આપી દીધો હતો। કોમલજી બધા પૈસાથી આરામથી તેમનું જીવન પસાર કરી શકે તેમ હતા, પરંતુ તેમના પુત્ર અને પુત્રવધૂના ગયા પછી તેમની એકલતા તેમને ખાવા લાગી હતી। વાસ્તવમાં કોમલજી ખૂબ જ હિંમતવાન અને શાંત સ્વભાવની સ્ત્રી હતી। તે આ સોસાયટીમાં 12 વર્ષથી રહેતી હતી। હવે તેઓ સારી રીતે પરિચિત થઈ ગયા હતા, પરંતુ પુત્ર અને પુત્રવધૂ તેને છોડીને જતા રહેવાના કારણે તે દિલથી ખૂબ જ દુઃખી હતા। મહિનાની 1 તારીખે તેમની ભાડુઆત કૃષ્ણા ભાડું ભરવા આવી જતી હતી। જ્યારે તેણીએ કોમલજીને અવાજ કર્યો ત્યારે તેણે જોયું કે દરવાજો ખુલ્લો હતો। તે અંદર ચાલી ગઈ। જ્યારે હું અંદર ગઈ તો જોયું કે કોમલજી સાવ અસહાય હાલતમાં પથારી પર પડ્યા હતા। તેના ચહેરા પરની ઊંડી રેખાઓ પરથી તેના હૃદયની એકલતા સ્પષ્ટ દેખાતી હતી। વાળમાંથી સફેદી નીકળી ગઈ હતી। હંમેશા મુસીબતમાં રહેતી કોમલજીને આજે
વ્યવસ્થિત અવસ્થામાં જોઈને કૃષ્ણાનું હૃદય પ્રેમથી ભરાઈ આવ્યું અને તેણે કહ્યું, આંટીજી, તમને શું થયું છે? આના પર કોમલજીએ કહ્યું, દીકરા, હું સાવ એકલી થઈ ગઈ છું, એટલે જ મને કપડાં સરખી રીતે પહેરવાનું પણ મન નથી થતું. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે મને કંઈ રાંધવાનું કે ખાવાનું પણ મન નથી થતું. હવે એવું લાગે છે કે શરીર પણ બીમારીઓ થવા લાગી છે. કૃષ્ણા ખૂબ જ ખુશખુશાલ સ્વભાવની વ્યક્તિ હતી. 2 પુત્રોનો ઉછેર કરતી વખતે પણ તેણીને પોતાના માટે સમય કાઢી લેતી હતી. કોમલજીને જોઈને તેણે કહ્યું, આંટીજી, આમ નહીં ચાલે. તમારે આવતીકાલે સવારે 6 વાગ્યે તૈયાર રહેજો. હું રોજ સવારે યોગા ક્લાસમાં જાઉં છું, તો કાલે હું તમને પણ સ્કૂટર પર લઈ જઈશ. અને હા, કોઈ બહાનું ચાલશે નહીં. કોમલજી યોગા ક્લાસ માટે સંમત થયા. કોમલજીએ યોગાના ક્લાસ શરૂ કર્યા, પછી ફિટ રહેવા લાગ્યા. કૃષ્ણા તેને બ્યુટી પાર્લરમાં લઈ જવા પણ માંગતી હતી, પરંતુ તેનો પુત્ર, વહુ અને અન્ય સંબંધીઓ શું કહેશે તે વિચારીને તેણે બ્યુટી પાર્લરમાં જવાની ના પાડી દીધી. થોડા સમય પછી કોમલજીની વહુ શાંતિએ પુત્રને જન્મ આપ્યો. કાંતિ થોડા દિવસ પહેલા જ કોમલજીને પોતાના ઘરે લઈને આવ્યો હતો. શાંતિના માતા પિતા તેમના પુત્ર સાથે વિદેશમાં રહેતા હતા, પરંતુ કોમલજીએ નાના બાળકની ખૂબ જ કાળજી લીધી. જ્યારે તેમનો પૌત્ર 1 મહિનાનો થયો ત્યારે કાંતિ તેમને પાછા તેમના જૂના ઘરે છોડી ગયો. પૌત્રને છોડતી વખતે તેનું હૃદય ભારે થઈ રહ્યું હતું. તેણીને તેના પૌત્ર સાથે ખૂબ લગાવ થઈ ગયો હતો. જ્યારે પણ કોઈ તહેવાર અથવા અન્ય પ્રસંગ હોય ત્યારે તેનો પુત્ર તેને લઈ જતો અને તે પણ ખુશીથી જતી અને ઘરે પહોંચતા જ બંને રસોઈનું બધું કામ કરી લેતી. રસોડું તે તેના ખભા પર મૂકીને ખરીદી માટે બહાર જતી રહેતી. જતી વખતે તેણી તેને ઘણી વસ્તુઓ બનાવવા માટે કહીને જતી હતી અને તેના પુત્રને તેની દાદી પાસે પણ છોડી જતી હતી. પૌત્રની સંભાળ અને તમામ કામ કરતી વખતે તેની તબિયત બગડી જતી હતી. કામ પૂરું થાય એટલે કાંતિ એમને એમના ઘરે છોડી જતો હતો. આ દિવાળી પર પણ કાંતિ તેની માતાને તેના ઘરે લઈ આવ્યો હતો. તેમની વહુ શાંતિ તેમની પાસેથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવડાવતી હતી. કોમલજીની હિંમત હારી ગઈ, કારણ કે તે આખો દિવસ રસોડામાં ઊભા રહીને વાનગીઓ બનાવતી હતી. આખરે તેને તાવ આવ્યો અને થોડા સમય સૂઈ ગઈ. પછી શાંતિએ નીચા અવાજે કાંતિને તેની માતાને તેના ઘરે પાછા મૂકી આવવાનું કહ્યું અને બધી મીઠાઈઓ અને વાનગીઓ તૈયાર થઈ ગઈ છે. હવે તે તેના ઘરે જઈ શકે છે અને આરામ ત્યાં કરશે. તાવથી સૂતેલા કોમલજીને અચાનક અવાજ સંભળાયો, માં ઉઠો, આ તાવની ગોળી લો અને હું તમને તમારા ઘરે મૂકી આવું છું. કાંતિના આ શબ્દો સાંભળતા જ કોમલજીનું મન પથ્થર જેવું થઈ ગયું. વિચારવા લાગ્યા કે મારા ગર્ભમાંથી મારો એકમાત્ર પુત્ર જન્મ્યો છે, તે મને દિવાળીની સાંજે ઘરેથી એકલા જવાનું કહે છે, અને તે પણ જ્યારે મારી આ હાલત આવી હોય છે. ત્યારે તેણીને બધા સંબંધો મોહ જેવા લાગવા લાગ્યા અને તેણી વિચારવા લાગી કે તે ક્યાં સુધી તેના પુત્ર અને પુત્રવધુ દ્વારા મૂર્ખ બનતી રહેશે. જો તેમને મારી જરૂર નથી તો તેઓ મને શા માટે બોલાવે છે? જ્યારે તે ઘરે પહોંચી ત્યારે કૃષ્ણા બહાર આવી અને તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. આ શું છે આંટી? તમે દિવાળી ઉજવવા તમારા દીકરાના ઘરે ગયા હતા ને? તો પછી તમે અહીં કેવી રીતે આવ્યા? અને તમારો પુત્ર અને વહુ ક્યાં છે? ત્યારે કોમલજી એટલું જ કહી શક્યા કે એ પોતાના ઘરે છે. આ કહેતી વખતે કૃષ્ણા તેની આંખોમાં ઉદાસીનો અહેસાસ જોયો. તે પછી તેણીએ કશું પૂછ્યું નહીં અને દિવાળીની તૈયારી કરવા માટે તેની પાસે આવી. તેનું ઘર અને તેની બાલ્કનીમાં રોશની કરી દીધી. પછી તેણે કહ્યું, ચાલો આંટી, સાથે લક્ષ્મી પૂજા કરીએ. લક્ષ્મી પૂજા પછી કૃષ્ણા થાળીમાં જમવાનું લાવી ને બળપૂર્વક તેને ખવડાવ્યું. આટલું માન અને કૃષ્ણાને જોઈને કોમલજીની આંખોમાં આંસુઓથી ભરાઈ ગઈ. તે પોતાના પુત્ર અને પુત્રવધુ પાસેથી આ પ્રેમ અને સ્નેહ ઈચ્છતી હતી. તેમના પુત્ર અને પુત્રવધુના ઘરની કડવી યાદો કોમલજીના મનમાં લાંબા સમય સુધી રહી. ઘણા દિવસો વીતી ગયા, પણ ન તો કાંતિને ફોન કરવાની જરૂર પડી કે ન તો પુત્રવધુએ તેની ખબર અંતર પૂછવાની કોશિશ કરી. એક દિવસ શનિવારના રોજ કોમલજીએ પોતાના પુત્રને બોલાવીને તેને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે કાંતિએ કહ્યું, માં, હું આજે વ્યસ્ત છું, કાલે આવીશ. બીજા દિવસે રવિવાર હતો. કોમલજી સવારના પ્રથમ કિરણો સાથે
જાગી ગયા અને તેમના બાળકો માટે ભોજન બનાવવાનું શરૂ કર્યું. પુત્ર અને પુત્રવધુ અને પૌત્રને મળવાનો ઉત્સાહ એટલો બધો હતો કે તેણે તમામ કામ ખતથી કરવા માંડ્યા અને 2 કલાકમાં બધી વાનગીઓ તૈયાર કરી નાખી. પણ સવાર સાંજમાં ફેરવાઈ ગઈ. કોમલજી તેની રાહ જોતા રહ્યા પણ તેઓ આવ્યા નહીં. કોમલજી મનમાં વિચારવા લાગ્યા કે ગઈ કાલે પણ બાળકોએ ના આવવાનું બહાનું કાઢ્યું હતું અને આજે પણ તેઓ વચન મુજબ આવ્યા નહીં. તેની ઉદાસી હવે ચરમસીમાએ હતી. પછી તેણીએ આશા સાથે ફોન તરફ જોયું. વિચાર્યું કે કદાચ બાળકોએ ફોન કર્યો હશે અને હું કદાચ જવાબ આપી શકી નહીં હોય, પરંતુ એક પણ ફોન આવ્યો ન હતો. તેની પાસે તેની માતાને યાદ કરવાનો પણ સમય નહોતો. આ વિચાર કરતાં તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. હું ખૂબ એકલી છું. ભગવાને મને આટલી એકલી કેમ કરી દીધી? આટલું કહીને તે રડી પડી. તે હવે કેટલાક દિવસોથી ઉદાસ રહેવા લાગી હતી. તેણી તેના ઉદાસીનું કારણ સારી રીતે જાણતી હતી. એક દિવસ યોગા ક્લાસમાં જતા કૃષ્ણાએ કોમલજીને કહ્યું, આંટીજી, આખી જિંદગી એકલા જીવવાથી કંટાળો આવવા લાગે છે. શું તમને નથી લાગતું કે તમારે જીવનમાં કંઈક નવું કરવાનો પ્રયાસ કરવો જોઈએ? તમારે એવું કંઈક કરવું જોઈએ જે તમને સાચી ખુશી આપી શકે. તમે શું કહેવા માંગો છો? આંટીજી, તમે અમારી સાથે કેમ રહેવા આવી જતા નથી? દર મહિને 2 વાર સોસાયટીની તમામ મહિલાઓ માટે કિટી પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. એમાં અમે ખૂબ મસ્તી અને ગપસપ કરીએ છીએ. આજે સાંજે કિટી પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અરે ના દીકરા, હવે હું આવું કંઈ કરીશ નહીં તો લોકો કહેશે કે બુટ્ટી ઘોડીને લાલ લગામ. એમ કહીને કોમલજીએ કૃષ્ણાની વાત ટાળી દીધી. જ્યારે તે ઘરે પાછા આવ્યા ત્યારે તે વિચારવા લાગ્યા કે કૃષ્ણાએ જે કહ્યું તેમાં કંઈ ખોટું નથી. વિચારતી વખતે તે અરીસા સામે બેઠી અને પોતાની જાતને અરીસામાં જોઈને વિચારવા લાગી કે મેં મારી જાત માટે આ કેવી સ્થિતિ ઊભી કરી છે. હું ક્યારેય એવી ન હતી. અચાનક તેના મગજમાં કંઈક આવ્યું અને તેના ચહેરા પર સ્મિત દેખાયું. તેનું પર્સ ઉપાડ્યું અને બહાર નીકળી ગયા. લગભગ 2 કલાક પછી તે આત્મવિશ્વાસપૂર્ણ સ્મિત સાથે ઘરે પાછા આવ્યા અને કૃષ્ણાને ફોન કર્યો અને કિટી પાર્ટીમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી. જ્યારે કૃષ્ણા કોમલજીને કિટી પાર્ટીમાં લેવા માટે પહોંચી ત્યારે તેને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. કોમલજીએ તેના વાળ પર કલર કરાવ્યા હતા અને કોમલજી જે હંમેશા હળવા રંગની કોટન સાડી પહેરતા હતા તે આજે સરસ સિલ્કની સાડી પહેરી હતી. તે અદ્ભુત સુંદર દેખાતા હતા. આજે તેને જોતાની સાથે જ કૃષ્ણા બોલી, આંટી, તમે અદ્ભુત દેખાઈ રહ્યા છો. શું વાત છે? કૃષ્ણાની સાથે કોમલજી પણ કિટી પાર્ટીમાં જોડાયા. જોકે કોમલજીની પહેલેથી જ સમિતિની તમામ મહિલાઓ સાથે બોલચાલ હતી, પરંતુ પોતાના માટે ખાસ સમય કાઢીને કોમલજીએ દરેક સાથે સામાજિકતાનો આનંદ માણવા લાગ્યા. થોડી જ વારમાં કોમલજી કિટી પાર્ટીની રોનક બની ગયા હતા. આ સાથે તેણે પોતાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું હતું. હવે તે પણ ખુશ રહેવા લાગ્યા. તેણે સાચા અર્થમાં જીવન જીવવાનું શરૂ કર્યું હતું. નવા વર્ષની ઉજવણી નજીક આવી રહી હતી. બીજી બાજુ કાંતિ અને શાંતિ એકબીજા વાતો કરી રહ્યા હતા. શાંતિએ તેના પતિને કહેવાનું શરૂ કર્યું, સાંભળો, તમે નવા વર્ષ માટે ઘરે પાર્ટીનું આયોજન કર્યું છે અને તમારા ઓફિસના મિત્રોને અને તમારા બોસને પણ આમંત્રણ આપ્યું છે. કુલ 15 થી 20 લોકો હશે, પરંતુ તમને જણાવી દઈએ કે આટલા બધા લોકો માટે આટલું જમવાનું તૈયાર નહીં થાય. અરે શાંતિ, તું કેમ ચિંતા કરે છે? દર વખતની જેમ આ વખતે પણ માને કહીશું અને માના બનાવેલ જમવામાં કંઈક અલગ જ સ્વાદ હોય છે. મોટી હોટલોનો શેફ પણ આવું સ્વાદિષ્ટ જમવાનું તૈયાર કરી શકતા નથી. આજે જ્યારે કોમલજી કિટી પાર્ટી માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે કાંતિનો ફોન આવ્યો. માં, તમે આ વખતે નવા વર્ષની ઉજવણી માટે અમારા ઘરે આવો. આપણે સાથે મળીને નવું વર્ષ ઉજવીશું. હું એક દિવસ અગાઉથી લેવા આવી જઈશ. તમે તૈયાર રહેજો. દિવાળી પછી આજે કાંતિએ તેની માતાને પહેલી વાર ફોન કર્યો હતો. કોમલજીને નવાઈ લાગી. એટલામાં તેમની વહુ શાંતિનો અવાજ આવ્યો, હેલો માં, કેમ છો? હું ઠીક છું. બેટા કેમ છો? ત્રણેય અમે બધા સારા છીએ. માં હવે આવે છે ને? માં, નહીં પણ વહુ, આ વખતે હું નહીં આવી શકું. આ નવા વર્ષે આપણે સોસાયટીમાં જ કોઈ કાર્યક્રમ રાખ્યો છે. આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો. પોતાના પુત્ર અને પુત્રવધૂના મોઢેથી મધુર શબ્દો સાંભળીને કોમલજી સમજી ગયા હતા કે તેમના બાળકો તેને કેમ યાદ કરી રહ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ તેઓ નવા વર્ષની પાર્ટીનું આયોજન કરશે. આ નોકરાણીની રસોઈની જરૂરિયાત જણાઈ હશે. આઘાત પામીને તે વિચારવા લાગી કે મારા બાળકો આટલા હોશિયાર અને
ચતુર બનીને પોતાની માતા સાથે આટલા ક્રૂર બની ગયા છે. કોઈએ પૂછ્યું પણ નથી કે હું કેવી છું, એકલી કેવી રીતે જીવી રહી છું, હું ઠીક છું કે નહીં. તેઓ માત્ર તેમના કાર્યક્રમ માટે જ વિચારે છે. પણ મારો પોતાનો દીકરો જ આટલો સ્વાર્થી બની ગયો છે, ત્યારે હું મારી વહુને કેવી રીતે દોષ આપી શકું? વિચારીને કોમલજીએ નિર્ણય લીધો, બસ હવે નહીં. હવે હું મારા પુત્ર અને પુત્રવધૂના હાથની કઠપૂતળી નહીં બનીશ. જ્યારે હું બીમાર પડી ત્યારે મારા પોતાના પુત્રએ મને મારા ઘરે પાછી મૂકી ગયો હતો. એટલું જ નહીં, બંનેમાંથી કોઈએ મારી ખબર અંતર પૂછવા માટે પણ ફોન કર્યો નથી. પછી થોડા સમય પછી બધું ભૂલીને કોમલજી તેમની કીટી પાર્ટીમાં ગયા. બીજા દિવસે નવા વર્ષની પાર્ટી ઉજવવાનું નક્કી થયું, પરંતુ સમસ્યા એ હતી કે નવા વર્ષની પાર્ટી માટે મોટી જગ્યાની જરૂરત હતી અને તે સમયે શહેરમાં કોઈ રેસ્ટોરન્ટ કે હોટલ ઉપલબ્ધ નહોતી. બધું જ અગાઉથી બુકિંગ થઈ ગયું હતું. પછી કૃષ્ણાએ પૂછ્યું, આંટીજી, તમારો કાર્યક્રમ શું છે? તમે અમારી સાથે નવા વર્ષની પાર્ટી કરશો કે તમારા પુત્રના ઘરે? કૃષ્ણાની વાત સાંભળીને કોમલજી ઊંડા વિચારમાં ડૂબી ગયા. પછી અચાનક ઊભા થયા અને જાહેરાત કરી કે જો તમે બધા ઈચ્છો તો હું મારા ઘરે નવા વર્ષની પાર્ટી રાખી શકું છું. મારું ઘર સાવ ખાલી છે. આ બહાને મારા ઘરે પણ કંઈક ઉજવાશે. કોમલજીની વાત સાંભળીને બધા ચોંકી ગયા. તમારું ઘર? હા, આમાં નવાઈ શું છે? કોમલજી ખુલ્લે આમ હસી પડ્યા અને કૃષ્ણા કહેવા લાગી, આંટીજી, તમે શું આઈડિયા આપ્યો છે? તો મતલબ કે આ વખતે તમે તમારા દીકરાના ઘરે નથી જવાના? ત્યારે કોમલજીએ કહ્યું કે આ વખતે હું કંઈક અલગ કરવાનું વિચારી રહી છું. આ વખતે હું મારા ઘરેથી નવા વર્ષની શરૂઆત કરીશ, તે પણ શાનદાર ઉજવણી સાથે. બહારથી ડિનર મંગાવીને જમીશું. તમે બધા પરિવારજનો મારા ઘરે આવો, રમો, ડિનર અને મ્યુઝિક, બીજું શું જોઈએ? અને ગમે તે રીતે આપણે બધા સાથે રહીએ તો મજા આવશે. કોમલજીની વાત સાંભળીને કૃષ્ણાએ તેને ગળે લગાવ્યા. શું વાત છે આંટી, તમે બધી સમસ્યાઓનો અંત લાવી દીધો છે. આ રીતે કીટીની બીજી સદસ્ય પારુલે કહેવાનું શરૂ કર્યું, આંટીજી, કશું લોડ ન લેતા. ડિનર ઓર્ડર કરવાની અમારી જવાબદારી. આના પર કોમલજીએ કહ્યું, અરે ન્યૂ યર શું? જ્યારે પણ તમારે ગમે તે પાર્ટી કરવી હોય તમે મારા ઘરે પાર્ટી કરી શકો છો. મને પણ ગમશે. અને પછી આટલું મોટું ઘર ખાલી પડેલું છે, તેનો સારી રીતે ઉપયોગ કરી શકાતો નથી. કીટી પાર્ટીના તમામ સભ્યો ઉત્સાહિત થઈ ગયા અને પછી પૂરા ઉત્સાહ સાથે આયોજન કરવા લાગ્યા. બીજી તરફ માએ ના પાડતા કાંતિ અને શાંતિ નારાજ થઈ ગયા. રસોઈ બનાવવા માટે કુક બોલાવવાનો વિચાર આવ્યો ત્યારે નવા વર્ષના દિવસ માટે કોઈ રસોઈયો પણ ના મળ્યો. આ સમસ્યાનો કોઈ ઉકેલ ન મળવા પર બંને બીજા દિવસે સવારે કોમલજીને લેવા તેના ઘરે પહોંચ્યા. ઘરની બહાર પહોંચ્યા તો ઘર પર તાળું લાગેલું હતું. થોડી વાર રાહ જોયા પછી કોમલજી અને કૃષ્ણા એક સાથે ઘરે પહોંચ્યા. સાસુને ટ્રેક સૂટમાં જોઈને શાંતિ એમની સામે જોતી રહી ગઈ તો કાંતિએ પણ મમ્મીને પૂછ્યું કે તમે સવારે ક્યાં ગયા હતા? દીકરા, હું રોજ સવારે યોગા ક્લાસમાં જાઉં છું. હું મારી જાતને થોડી ફિટ રાખું છું અને દિલ પર ખુશ થઈ જાઉં છું. એમ કહીને કોમલજી ઘરનું તાળું ખોલીને અંદર લઈ આવ્યા. કાંતિ ઘરમાં પ્રવેશતાની સાથે જ માને કહ્યું કે હવે કોઈ બહાનું નહીં ચાલે. આ નવા વર્ષમાં તમે અમારી સાથે રહેશો. તમારા 2 દિવસના કપડાં પેક કર્યો. ના દીકરા, મેં તને કહ્યું હતું કે નવા વર્ષ પર મારો પ્રોગ્રામ પહેલાં જ બની ગયો છે. પણ માં, તમારો કાર્યક્રમ શું હોઈ શકે? તમે આ ઉંમરે એકલતામાં છો. કાંતિ હેરનીથી કહેવા લાગ્યો. ના દીકરા, હવે હું એકલી નથી. ઘણા લોકો સપોર્ટ કરે છે. મારી કીટી પાર્ટીના મિત્રો સાથે નવા વર્ષની પાર્ટી છે, તેથી હું તેમાં વ્યસ્ત છું. કીટીનું નામ સાંભળતા શાંતિનું મોં ખુલ્લું રહી ગયું અને કાંતિ ગુસ્સામાં બોલ્યો, માં, તમે શું કરો છો? તમારું મન તો ઠેકાણે છે ને? કીટી પાર્ટી આ ઉંમરે કરી રહ્યા છો. તમારે ઓછામાં ઓછી ઉંમરનો લિહાઝ રાખવો જોઈએ તો ખરા ને? અરે દીકરા, મેં ઉંમર વિશે વિચાર્યું જ નથી, ભૂલી જ ગઈ. ક્યારેક સમય મળશે તો હું તેના વિશે જરૂર વિચારીશ, પણ હમણાં નહીં. અત્યારે હું માત્ર એટલું જ જાણું છું કે મારી પાસે પણ મારું જીવન છે જે મેં હમણાં જીવવાનું શરૂ કર્યું છે અને હું કોઈના ઘરની નોકરાણી બનીને તેને વ્યર્થ નહીં બનાવી શકું. આ સાંભળીને કાંતિ અને શાંતિના ચહેરાનો રંગ ફીકો પડી ગયો. પછી કાંતિએ પોતાનો સ્વર બદલ્યો, પરંતુ માં, નવા વર્ષ જેવા વિશેષ અવસર પર તમારે તમારા લોકો સાથે રહેવું જોઈએ. આ પ્રસંગે તમે અમારાથી દૂર રહેશો? અમને તે બિલકુલ ગમશે નહીં.
તમે મને લાંબા સમય પહેલાં કરી દીધી હતી પુત્ર. હવે મને આની આદત પડી ગઈ છે અને હું મારા લોકોની વાત કરું છું એટલે અહીં કૃષ્ણા છે તે તેના પ્રિયજનો કરતાં મારી વધુ કાળજી લે છે. હવે તેમની વાત ચાલી જ રહી હતી કે ત્યાં કોમલજીના ઘરે ડેકોરેશનવાળા પણ ઘર સજાવવા આવ્યા. તેમને જોતા જ કાંતિ અને શાંતિના જીવતો ઉપર ચડી જ ગયા. માં, આ બધું શું છે? દીકરા તને કહ્યું ને નવા વર્ષની પાર્ટી છે એટલે મેં ઘરે પાર્ટી કરી છે. માં, તમે આ કેવી રીતે કરી શકો છો? તમે અમારા ઘરને પાર્ટી હોલ બનાવી દીધું છે. કાંતિએ ચીડાતા કહ્યું, દીકરા તું કદાચ ભૂલી રહ્યો છે કે તું મને આ ઘરને ઘણા સમય પહેલાં જ છોડી ગયો છે. હવે આ ઘર માત્ર મારું છે. મારા જીવનમાં અને મારા ઘરમાં હવે હું જે ઈચ્છું તે કરી શકું છું. હવે હું તમારી કઠપોટલી બનવાનો ઇનકાર કરું છું. આટલું કહીને કોમલજી પાર્ટીની સજાવટ અને અન્ય તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા અને શાંતિ અને કાંતિ આશ્ચર્યથી એકબીજાની ચહેરા સામે જોતા રહી ગયા. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો.